ઉમરેઠ નગરપાલિકાના 6 કરોડથી વધુના વિકાસના કામોનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના કરકમલો દ્વારા લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની યાત્રામાં સૌનો સાથ સૌનો વિકાસ અને આપ સૌના પ્રયાસ થકીના આયોજન થકી આણંદ જિલ્લામાં ઉમરેઠ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલા 5 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ નાસિકવાલા હોલ ખાતે યોજાયો। આ પ્રસંગે માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ખાતમુહૂર્ત અમે કર્યું છે અને તેનું લોકાર્પણ 400 પાર સીટો થતા અમારી પાર્ટી જ કરશે। માનનીય શ્રી મિતેશભાઈ પટેલ સાંસદ શ્રી, માનનીય શ્રી રાજેશભાઈ, માનનીય શ્રી લાલસિંહભાઈ વડોદિયા, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી કનુભાઈ શાહ, પ્રમુખ નીલાબેન જોશી, ઉપપ્રમુખ ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી, પ્રકાશભાઈ પટેલ, ચેરમેન શ્રી એપીએમસી વિષ્ણુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરેઠના સૌ જ્ઞાતિના આગેવાનોએ હર્ષોલ્લાસ સાથે મિતેશભાઈ પટેલનું સ્વાગત કરી ફરીથી બહુમતીથી ચૂંટી લાવવા અહીંયા ધારણા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન નગરપાલિકા અને એપીએમસીના સૌ સભ્યો થકી પાર પાડ્યું હતું। આ સમારંભ મોટી સંખ્યામાં ઉમરેઠના દરેક જ્ઞાતિના આગેવાનો, વેપારીઓ, નગરજનો, નાગરિકોએ હાજરી આપી હતી અને સમારંભના અંતે સૌએ પ્રસાદ ગ્રહણ કર્યું હતું। રિપોર્ટર રમેશ ચંદ્રસિંહ રાણા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ઉમરેઠ।